સવારમાં ગરમા ગરમ અને એકદમ હળવો ઓઇલ ફ્રી નાસ્તો ખાવાનું મન થાય ત્યારે તમે આ સરસ મજાનો સૂજી ઉપમા બનાવી શકો છો. અહીંયા આપણે આ વેજીટેબલ સૂજી ઉપમા બનાવ્યો છે. ચલો જોઈએ રેસીપી. ખરેખર આ એટલો સરસ મજાનો નાસ્તો છે કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને ભાવે એવો નાસ્તો છે. તો આ નાસ્તો કેવી રીતે બનાવ્યો, કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે અને હા, એકદમ મસ્ત દાણેદાર અને છૂટો આ સૂજીનો ઉપમા કેવી રીતે બને એની જોઈએ રેસીપી. ખરેખર રેસીપી પસંદ આવે તો દિલથી લાઈક કરજો, શેર કરો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો. આજે આપણે બનાવવાના છીએ ઉપમા. તો આ વેજીટેબલ ઉપમા બનાવવા માટે અહીંયા આપણે લેવાની છે સોજી. સોજી આપણે મોટી લેવાની છે. 1 વાટકી સોજી હોય તો સામે 2 વાટકી પાણી ગરમ કરવા પહેલેથી મૂકી દેવાનું. ત્યાર પછી 1 ચમચી ઘીની જરૂર પડશે. એક ઝીણું ઝીણું સમારેલું મરચું, અહીંયા આપણે એક મીડિયમ ચોપ કરેલી ઓનિયન અને સાથે ટામેટું. આમાં તમે બધા જ વટાણા પણ ઉમેરી શકો છો. તો હવે આપણે એકદમ સરસ મજાનો ડિલિશિયસ ઉપમા બનાવી લઈએ. અહીંયા તમારે એકદમ છૂટો ઉપમા બનાવવો હોય તો સૌથી પહેલાં અડધી ચમચી જેટલું ઘી લેવાનું છે અને એમાં સોજી ઉમેરી દેવાની અને સોજીને શેકી લેવાની છે ઘીમાં. આપણે આ પહેલી જે પ્રોસેસ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાની છે. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખી અને સોજીને શેકી લેવાની છે. એનો કલર ચેન્જ ન થાય અને એકદમ સોજી હોય એ શેકાય અને વ્હાઈટ ન થાય ત્યાં સુધી શેકવાની. જો આ પ્રોસેસ તમે કરીએ તો ખરેખર તમારો જે ઉપમા છે તે એકદમ છૂટો બને છે, ચીકાશ વગરનો બને છે, કાચો રહેતો નથી અને ખાવામાં મજા આવે એવો બને છે. તો અહીંયા અડધી ચમચી ઘી લેવાનું. ઘી લઈને અને પછી આપણે જે સોજીનો લોટ છે એ સોજીના લોટને શેકી લેવાનો છે. આવી રીતે વધારે નથી શેકવાનો. સોજી આપણી લાલ ન થવી જોઈએ અને એક દાણા ઉપર વ્હાઇટનેસ આવી જાય ને બસ એટલી આવતી જતી શેકવાની છે. અને ત્યાર પછી આ જે સૂજી આપણી શેકાઈ જાય એને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી અને આ જ વાસણની અંદર આપણે સરસ મજાનો ઉપમા બનવાની જે પ્રોસેસ છે સ્ટાર્ટ કરીશું. સાવ સ્લો ટુ મીડિયમ આંચે રાખવાની, વધારે ફૂલ આંચ નહીં રાખવાની. બને એટલું મીડિયમ આંચે જ આપણે આ સૂજીને શેકીશું. સુગંધ આવે છે એકદમ મસ્ત, એકદમ લાઇટ સુગંધ આવવાનું 2 જ મિનિટમાં સ્ટાર્ટ થઈ જશે. હવે આપણે આ સૂજીને એક બીજા વાસણમાં કાઢી લેવાની છે. એક ગેસ પર પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. હવે અહીંયા આપણે જે અડધી ચમચી ઘી રાખેલું હતું એ ઉમેરી દઈશું. ખાસ કરીને જો ઉપમા તમે ઘીમાં બનાવો તો વધારે ટેસ્ટી બને છે. અહીંયા રાઈ અને જીરાથી વઘાર કરીશું, પરંતુ મારા સનને છે ને રાઈ બિલકુલ ભાવતી નથી એટલે આપણે ખાસ કરીને આ ઉપમાને જીરાથી વઘાર્યો અને એમાં સ્લાઇડ અમથી હિંગ ઉમેરવાની છે. બીજું કોઈ જ વસ્તુ ઉમેરવાની નથી. ગેસની આંચ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. અહીંયા તમે કેપ્સિકમ મરચું પણ ઉમેરી શકો છો. ઓનિયન ઉમેરવાની છે. પહેલાં આપણે ઓનિયનને સાંતળી લઈએ. તમે પલાળેલી ચણાની દાળ અને પલાળેલી અડદની દાળ એને પણ આ ઉપમા બનાવો તો જો પહેલેથી તમારો પ્રી પ્લાન હોય તો સહેજ અમથી રાત્રે સૂતા પહેલાં 1 ચમચી અને અડધી ચમચી ચણાની અને અડદની દાળ બંને પલાળી દેવાની અને સવારે એ પલાળેલી ચણાની દાળને આ ઓનિયન સાથે સાંતળવાની. હવે આપણે ટામેટાં ઉમેરી દઈએ. અને ટામેટાં ઉમેરી પાણી ઉમેરી દેવાનું છે. હવે આપણે ઉકળવા દેવાનું. અહીંયા તમે કોઈ જ બીજી વસ્તુ ન ઉમેરતા, માત્ર ને માત્ર નમક ઉમેરી દો અને સહેજ અમથો મસાલો ઉમેરો. મસાલો મેં આમ તો ઓપ્શનલ છે, ન ઉમેર્યો તો ચાલશે, પરંતુ ખાસ કરીને મને જે આ મસાલો હોય, અહીંયા જે મેં મસાલો ઉમેર્યો છું એ મેગી મેજિક મસાલો છે. હવે આપણે ઉકળવા દેવાનું છે. તમે આમાં કેપ્સિકમ મરચાં અને વટાણા પણ ઉમેરી શકો છો આ ઉપમા બનાવતી વખતે.
આવી રીતે તમે ઉકળવા દેવાનું, જેના કારણે આપણા જે ટામેટાં અને જે ઓનિયન છે એ કાચી હોય તો ચડી જાય, અને ખાસ કરીને આ પાણી ઉકળે આવી રીતે એકદમ મસ્ત ગરમ થઈ જાય, એમ થાય કે હવે આપણા ટામેટાં છે તે ચડી જાય, એ પછી આપણે જે શેકેલી સૂજી છે એ ઉમેરી દેવાની ધીમે ધીમે. તો 2 મિનિટ સુધી આ પાણીને ઉકળવા દેવાનું, જેના કારણે બધા વેજીટેબલ્સ છે તે ચડી જશે. અને એનો ટેસ્ટ બહુ સારો આવે છે. અહીંયા જે પાણી ઉકળે છે તો એ પાણીમાં ટામેટાં અને ઓનિયનનું પાણીની અંદર જે અને ચીલી છે એ તીખી લીધી છે, તે નેચરલ તીખાશ છે ને એ બધું જ આ પાણીમાં ઉકળશે, એટલે પાણી સહી જમતું વધારે ટેસ્ટી બની જાય છે. હવે આપણે ઉમેરવાની છે શેકીને રાખેલી સૂજી. ગેસની આંચ સ્લો ટુ મીડિયમ આંચ કરવાની છે, અને આપણે આ સૂજી ઉમેરી એને હલાવી લેવાની છે. તો અહીંયા જેટલા પ્રમાણમાં સૂજી હોય એનાથી ડબલ પાણી, 1 વાટકી સૂજી હોય તો 2 વાટકી પાણી, અને 2 વાટકી સૂજી હોય તો 4 વાટકી પાણી, એ રીતે લઈ શકો છો. અને તમને લાગે કે સૂજી થોડી છે પરંતુ એ ફૂલાય છે બહુ, અને તમારે એ ફૂલાઈ જાય છે એટલે થોડી તમે જેટલા મેમ્બર હોય તો તમને એમ લાગે કે આ સૂજી છે ખરેખર ઓછી પ્રમાણમાં છે, પરંતુ એ બહુ સરસ ફૂલાઈ જાય છે. હવે આપણે હલાવી લઈશું. આ જે બધો પાણીનો ભાગ છે એને આપણે બાળી દેવાનું છે. ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણી સૂજી કાચી ન રહેવી જોઈએ. જો કાચી રહેશે ને તો પછી તમારી જે થોડું કાચી રહેશે તો ટેસ્ટ એનો બહુ પરફેક્ટ નથી આવતો. અહીંયા આપણું ઘી છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને શેકીશું, જેના કારણે પરફેક્ટ ટેસ્ટ આવે. પાણીનો ભાગ બાળી દેવાનો. આ સૂજીની અંદર ખાસ કરીને પાણીનો ભાગ હોય બાળી દે ને, અને ઘી છૂટું પડી જાય એટલે એકદમ મસ્ત છૂટી છૂટી તમારી આ સૂજી ઉપમા થઈ ગયો રહે. તો અહીંયા તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો. હવે ઠંડો થશે ને એટલે એકદમ મસ્ત દાણેદાર છૂટો બની જશે, કારણ કે આપણે જે શેકેલી છે ને સૂજી એના કારણે. તો અહીંયા સરસ મજાનો આપણો ઉપમા બનીને રેડી છે. અહીંયા ઘી છૂટું પડી રહ્યું. હવે ગેસની આંચ બંધ કરી દઈએ. તો અહીંયા આપણો એકદમ સરસ મજાનો ઉપમા બનીને રેડી છે. આવી જ રીતે તમે ઉપમા બનાવો, બહુ સરસ બને છે. જે તમે બહાર ખાઓ છો હોટેલમાં, જ્યારે સ્પેશિયલી તમે ફરવા જાઓ છો ત્યારે, અને જે ઉપમા હોય એના કરતાં વધારે ટેસ્ટી અને સાથે અનુકૂળ આવ્યો. તો સવારે નાસ્તામાં હળવો નાસ્તો બનાવવાનું મન થાય, ખાવાનું મન થાય, અને ત્યારે તમે આ ચોક્કસ ઉપમા બનાવો, ખાઓ. નાના મોટા સૌ કોઈને ભાવે એવો આપણો આ ઉપમા બનીને રેડી છે. તો અહીંયા ખરેખર આ રેસીપી પસંદ આવી હોય તો દિલથી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરશો. મારી ચેનલ નાની છે, નવી છે, આપ સૌના સાથ સહકારથી આગળ વધી રહી છે. તો અહીંયા આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.